વલસાડ જિલ્લામાં ફરી એક વખત દીપડાએ દેખા દીધી છે। આ વખતે વલસાડના એક ગામમાં આંબાના ઝાડ પર રાત્રે આરામ કરતો દીપડો જોવા મળ્યો। દીપડાની હાજરીને કારણે ગામ લોકોમાં ભયનો માહોલ છવાયો। વલસાડના ચણવઈ ગામની કાજી સ્ટ્રીટમાં રસ્તાની બાજુમાં દીપડો દેખાયો। એક કાર ચાલક મોડી રાત્રે ઘરે પરત ફરી રહ્યો હતો। એ જ વખતે રસ્તાની બાજુમાં આંબાના ઝાડ પર એક દીપડો આરામ ફરમાવી રહ્યો હતો। આ દ્રશ્યો જોઈ તેઓએ આરામ ફરમાવી રહેલા દીપડાના દ્રશ્યો મોબાઈલ કેમેરામાં રેકોર્ડ કર્યા હતા। આ તરફ ગીર સોમનાથના સોલાજ ગામે દીપડો આવી ચડ્યો હતો। વાડી વિસ્તારમાં દીપડાએ એન્ટ્રી મારતા ખેડૂતોમાં ફફડાટ ફેલાયો। લાંબા સમયથી વાડી વિસ્તારમાં દીપડાના આટાફેરા વધી જતા પાંજરું મૂકી પકડી પાડવા માંગ કરી હતી। ત્યારે મહા મહેનતે દીપડો પાંજરે પુરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો। આ બાજુ પાટણના હારીજમાં આંખલાનો આતંક જોવા મળ્યો। હારીજથી પાટણ તરફના હાઈવે પર આંખલા યુદ્ધ જામ્યું છે। બે આંખલાઓ સામસામે આવી જતા માર્ગ પર જતા લોકો તેમજ વાહન ચાલકોના જીવ પડીકે બંધાયા। આંખલા લડતા લડતા પાર્ક કરેલા કાર પર પડતા કારને નુકસાન થયું। 4 આંખલાઓને છોડાવવા લોકોએ કર્યો પાણીનો મારો, છતાં આંખલા યુદ્ધ યથાવત રહ્યું, જેથી લોકોમાં દહેશત ફેલાઈ હતી। QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ। મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ।